એકવાર એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેમાંથી 3 ખૂબ જ વિદ્વાન, જ્ઞાનથી ભરપૂર હતા. ચોથો મિત્ર બહુ વિદ્વાન નહોતો, પણ તેમાં સામાન્ય સમજ હતી. એક દિવસ જ્યારે મિત્રો સાથે બેઠા હતા, ત્યારે તેમાંથી એકે કહ્યું, આપણે ખૂબ વિદ્વાન છીએ, પણ આ નાના ગામમાં આપણો સમય અને જ્ઞાન બગાડી રહ્યા છીએ. ચાલો આપણે કોઈ મોટા શહેરમાં જઈને પોતાનો વિકાસ કરીએ. બીજા 2 વિદ્વાન મિત્રો તેની સાથે સહમત થયા અને તેઓએ મોટા શહેરમાં જવાનું નક્કી કર્યું. પણ આપણો ચોથો મિત્ર ત્યાં શું કરશે? તે વિદ્વાન માણસ નથી. એ વાતથી 3 વિદ્વાન મિત્રો ચિંતિત હતા. આપણે તેને અહીં એકલા, સાથી વગર કેવી રીતે છોડી શકીએ, જ્યારે આપણે હંમેશા સાથે રહ્યા છીએ? એક મિત્રએ પૂછ્યું. 3 વિદ્વાન મિત્રોએ થોડીવાર વિચાર્યું અને આખરે ચોથા મિત્રને પણ તેમની સાથે લઈ જવાનું નક્કી કર્યું. શહેરના રસ્તે જતાં તેઓને એક જંગલમાંથી પસાર થવું પડ્યું. જ્યારે તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓએ એક જગ્યાએ એક મૃત પ્રાણીના હાડકાં જોયા. તેઓ ત્યાં રોકાઈ ગયા. તેમાંથી એકે કહ્યું, આપણે આપણા જ્ઞાનને સાબિત કરવા માટે શહેરમાં જઈ રહ્યા છીએ. આ આપણા જ્ઞાનનો અભ્યાસ કરવાની સારી તક છે. ચાલો આપણે આ પ્રાણીને ફરીથી જીવંત કરીએ. ચાલો આપણે આપણા જ્ઞાનની શક્તિનો ઉપયોગ કરીએ. દરેક જણ સહમત થયા. તેઓ બધાએ હાડકાને એક જગ્યાએ ભેળા કર્યા. પછી પહેલા મિત્રએ કહ્યું, હું પ્રાણીના હાડપિંજરને, માંસ અને ચામડી વગરનું શરીર ફરીથી બનાવી શકું છું. તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો, કેટલાક મંત્ર ગાયા અને એક મોટા પ્રાણીનું હાડપિંજર તૈયાર થઈ ગયું. બીજા મિત્રએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો અને હાડપિંજરમાં માંસ, હાડકાં અને ચામડી વચ્ચેનું નરમ પદાર્થ અને ચામડી ઉમેરી. એક મૃત સિંહ તેમની સામે પડેલો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હવે ત્રીજો મિત્ર પોતાનું જ્ઞાન સાબિત કરવા આતુર હતો. તેણે કહ્યું, હું મારા જ્ઞાનનો ઉપયોગ કરીને આ મૃત સિંહને જીવંત કરી શકું છું. ચોથો મિત્ર, જે વિદ્વાન ન હતો, તે ગભરાઈને બૂમ પાડી ઉઠ્યો, ના ના, ક્યારેય એવું ન કરો. આ એક સિંહ છે. જો તે જીવતો થશે તો તે ચોક્કસપણે ખરેખર આપણા બધાને મારી નાખશે. અન્ય 3 મિત્રોએ તેની મજાક ઉડાવી અને તેને દખલ ન કરવા કહ્યું, કારણ કે તે વિદ્વાન ન હતો. ચોથા મિત્રએ કહ્યું, સારું, તમારે જે કરવું હોય તે કરો, પણ પહેલાં મને આ ઊંચા ઝાડ પર ચડી જવા દો. પછી તમે તમારું જ જ્ઞાન સાબિત કરો. આ કહીને તે ઝડપથી ઝાડ પર ચડી ગયો. પછી ત્રીજા વિદ્વાન મિત્રએ કંઈક મંત્રનો જાપ કર્યો અને સિંહને ફરીથી જીવતો કર્યો. સિંહ ઊભો થયો, જોરથી ગર્જના કરી, મોટો અવાજ કર્યો અને તેઓને મારી નાખ્યા. 3ને ખાધા પછી સિંહ ઊંડા જંગલમાં ચાલ્યો ગયો. ત્યારબાદ ચોથો મિત્ર ઝાડ પરથી નીચે ઉતર્યો અને પોતાની જાતને કહ્યું, જો યોગ્ય સામાન્ય સમજ સાથે ઉપયોગ ન થાય તો બધું જ જ્ઞાન નકામું છે. જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી. ધન્યવાદ.